નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ ખાસ એપિસોડમાં. મની મેનેજરમાં આપણે તમારા નાણાકીય ધ્યેયને લગતી દરેક પ્રકારની વાતો કરતા હોઈએ છીએ, જેમાં આજકાલ વહેલી નિવૃત્તિ કે અર્લી રિટાયરમેન્ટનો ટ્રેન્ડ કે કોન્સેપ્ટ ખાસો ચર્ચાઈ રહ્યો છે. તો આજે આપણે ફાયર એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ટુ રિટાયર અર્લી આ કોન્સેપ્ટ વિશે વાત કરવાના છે કે આ શું ખરેખર શક્ય છે, જો શક્ય છે તો કઈ રીતે કરશો તૈયારી, અને શું અર્લી રિટાયરમેન્ટની અત્યારના આપણે વિચાર પણ કરવો જોઈએ કે નહીં. આ બધી જ બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને જે ફાયર તમે કહ્યું છે એ ફાયર બધામાં હમણાં બહુ બધું છે કે અમારે રિટાયર અર્લી થઈ જવું છે, હમણાં અમે બહુ મહેનત કરીએ ને પછી જસ્ટ એન્જોય લાઈફ અને ડુ વોટ એવર વી વોન્ટ ટુ ડુ ઓર ડુ નથિંગ ઓર વોટ એવર ઇટ ઇઝ. કે ઘણા બધા નવી એક કરિયર શરૂ કરતા હોય છે, વોટ દે હેવ એમના લાઈનથી અલગ. પણ ફર્સ્ટ ઓફ ઓલ ફાયર ટુ રિટાયર અર્લી આ કોન્સેપ્ટ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? ઇઝ ઇટ વાયેબલ, નોટ વાયેબલ, શું કરવું જોઈએ? થેન્ક યુ પ્રીતિ. આ એક બહુ જ આઈ થિંક રોચક ટૉપિક ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. અને સૌથી પહેલાં આપણે જ્યારે રિટાયરમેન્ટ કે નિવૃત્તિની વાત કરીએ એની આપણે એક ડેફિનેશન સમજી લઈએ કે રિટાયરમેન્ટ એક નોર્મલ ટર્મ્સમાં શું હોય કે જ્યારે આપણે એક પોતાના મનથી, પોતાના વિશથી આપણા એક એક્ટિવ વર્કફોર્સમાંથી કે એક્ટિવ પ્રોફેશનમાંથી કે અથવા એક્ટિવ કરિયરમાંથી આપણે આપણી ઈચ્છાથી બહાર નીકળવા માંગીએ છીએ, કે આપણી ઉંમર થઈ ગઈ છે, કે આપણા પર એક કમ્પલ્શન આવી ગયું છે કે એજ લિમિટનું, અથવા કે હેલ્થ આપણી પરમિટ નથી કરતી. એના માટે આપણે એક નોર્મલ વર્કિંગ લાઈફને અટકાવીને દાખલા તરીકે 60ની એજ પર વી કોલ ઇટ અ ડે કે હવે આપણે કામ નથી કરવું. હવે જગ જાહેર વસ્તુ છે કે 55 છે કે 58 છે કે 60 છે એ આઈડિયલી રિટાયરમેન્ટની એજ ગણાય. જરૂરી નથી કે રિટાયર થવું, બટ રિટાયરમેન્ટની એજ ગણાય. હવે ત્યાં આવે છે આ નવી કન્સેપ્ટ જે આપણે વાત કરીએ છીએ, ફાયર. એટલે તમે શું એટલા ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો કે તમે રિટાયર આ એજથી અર્લી થઈ શકો? અને આ એજ 2-3 વર્ષનું એક આપણે કહીએ ને 19-20નું ફરક નથી ગણતા માણસો, સ્ટ્રેટ 2 દાયકાનું ફરક ગણે છે. કે લોકોને હવે લગભગ 40 અને 45ની એજમાં એકદમ ફાઇનાન્શિયલી સક્ષમ થઈ અને એ એજમાં જ રિટાયર અર્લી થવું છે. હવે એના ઘણા બધા પાસાઓ છે, ઘણા બધા ફેક્ટર્સ છે જે લોકોને પોતાની ગણતરીમાં લેવા જોઈએ, અને એ બહુ સિમ્પલ નથી. જ્યારે પણ આપણે રિટાયરમેન્ટની વાત કરીએ છીએ, લોકો લગભગ એક 35થી 40 વર્ષનું લાઈફ સ્પેનના આપણે આપીએ છીએ પૈસા કમાવા માટે, કે બાકીના આપણા જીવનનો જે સમય છે આપણે એ ઇન્ડિપેન્ડન્ટલી ગાળી શકીએ. અહીંયા તમે શું કરો છો? તમે હાર્ડલી લગભગ 20 કે 25ની એજમાં સ્ટાર્ટ કરો છો કામ કરવાનું. 40 કે 35 વર્ષનું તમારું લાઈફ સ્પેન છે, એને કટ કરી અને સ્ટ્રેટ તમે કહો છો બસ હવે મારે 20 વર્ષમાં જ એટલા પૈસા કમાવી લેવા છે કે હું બાકીના જે મારા 30 કે 35 વર્ષ છે જીવનના લાઈફ એક્સપેક્ટન્સીના, એ વિધાઉટ કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ કાઢી શકીશ. ઇટ ઇઝ અ બિગ ચેલેન્જ. અને ફક્ત આ એક નાણાકીય ચેલેન્જ નથી, ઇટ ઇઝ જસ્ટ નોટ અ ફાઇનાન્શિયલ ચેલેન્જ. એના ઘણા બધા નોન ફાઇનાન્શિયલ એસ્પેક્ટ્સ પણ આપણા જીવનમાં જરૂરી છે. અને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર અમે એ વસ્તુને ઘણા આપણા ક્લાયન્ટ્સ કે ઇન્ડિવિજ્યુઅલ સમક્ષ કહેતા હોઈએ છીએ કે તમે ચાલો કે ભગવાનની દયાથી કે ફાઇનાન્શિયલ પ્લાનરની દયાથી કે તમારા નસીબથી ફાઇનાન્શિયલ જે આપણે કહેવાય કે ચેક લિસ્ટ છે એને તો ટીક કરી લેશો, પણ બીજા બધા ફેક્ટર્સ શું તમે આગળ પૂરું કરી શકશો કે નહીં? સો ઇટ ઇઝ અ બિગ ચેલેન્જ. અને આપણે આ વિશે આપણે આગળ વાત કરીએ પછી. બિકોઝ જ્યારે પણ અર્લી રિટાયરમેન્ટની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે પીપલ થિંક ઓનલી ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મની, કે ફિનાન્શિયલી શું અમે ઇન્ડિપેન્ડન્ટ રહીશું કે નહીં ઇફ આઈ રિટાયર અર્લી, અને એના બધા જ કેલ્ક્યુલેશન્સ કરતા હોય છે. અને દેટ્સ અગેન અ ડિબેટેબલ થિંગ કે હાઉ મચ ઇઝ ઇનફ. અને
દેટ ઇઝ આઈ ડોન્ટ નો કેટલું કંટ્રોલમાં આપણો હોતું હોય છે બિકોઝ સર્કમસ્ટાન્સીસ ચેન્જ, સિચ્યુએશન્સ ચેન્જ. અને જે રીતના અત્યારના ઇન્ફ્લેશન ચાલી રહ્યું છે, જે રીતના ગ્લોબલ સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ, યુ નેવર નો કે હાઉ મચ ઇઝ ઇનફ, હાઉ મચ વિલ બી ઇનફ. ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સ યસ, બટ બીજો જે આસ્પેક્ટ છે એ આઈ થિંક according to me is a mental aspect which plays a very big role પછી તમારા ડેલી લાઈફમાં ઓર મેન્ટલ તમારા બેલેન્સમાં, અને ફાઇનાન્શિયલ ઇઝ અ પાર્ટ ઓફ દેટ ઓલ્સો. કઈ રીતના તમે સમજાવશો અધર ફેક્ટર્સને? સો આપણે શો દરમિયાન નેક્સ્ટ પાર્ટમાં હું તમને સમજાવીશ કે રિટાયરમેન્ટ પ્લાનિંગનું એકચ્યુઅલ કેલ્ક્યુલેશન કેમ થાય, જસ્ટ ટુ કમ ટુ ધ ફિગર્સ. બટ હમણાં જે તમારો ક્વેશ્ચન છે, ઇવન મારા મતે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે 4-5 બહુ જ અગત્યની વસ્તુઓ છે. કે આપણે એક કેસ સ્ટડી લઈએ કે દાખલા તરીકે એક વ્યક્તિએ ડિસાઇડ કર્યું કે એણે 40 ને 45ની એજમાં ફાયર આવી ગયું અને એને રિટાયરમેન્ટ બધું છોડી દેવું છે, અને મારી પાસે પૈસા પણ એટલા ભેગા થઈ ગયા છે જે મારા પ્લાનરે કે જે મેં વ્યવસ્થા કરેલી કે મારી ગણતરી હતી એ બધું ટિકબોક્સમાં થઈ ગયું છે પ્રોપર. હવે બીજી ચેલેન્જીસની વાત કરીએ કે જેમ જીવન આગળ જતું જાય એ વ્યક્તિની ઉંમર હજી પણ 40-45ની જ છે, અને આ લાઈફના દાયકામાં ફક્ત રિટાયરમેન્ટ થવું એકમાત્ર ગોલ નથી. કેમ કે એની સાથે એની જીવન પણ છે, એનો પરિવાર છે, એના છોકરાઓ પણ મોટા થઈ રહ્યા છે. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ શું એણે પોતાના છોકરાઓ માટે સક્ષમ પ્લાનિંગ કર્યું છે કે એમના હાયર એજ્યુકેશન માટે, એમના મેરેજ માટે, કે એ છોકરાઓ કાલે ઉઠીને પોતાના પગે ઊભા રહી શકે એના માટે પણ તમને એક સારો ભંડોળ ભેગો કરવો બહુ જ જરૂરી છે. સો ઇઝ ધેટ ગોલ ઓલ્સો મેટ? કેમ કે જો એ ગોલ બરોબર નહીં હોય ને પ્રીતિ, તો તમારું રિટાયરમેન્ટ ક્યારે પણ કમ્ફર્ટેબલ નહીં હોય. તમારા ફાઇનાન્શિયલ અને મેન્ટલ સ્ટ્રેસ ઘણા હશે. તો એ એક વસ્તુ જોવી જરૂરી છે. સેકન્ડ, કે આજની તારીખમાં મેડિકલી આપણું લાઈફ સ્પેન વધી ગયું છે આખા જનરેશનનું, અને લાઈફ પર તો કોઈનો કંટ્રોલ નથી, લાઈફ અને ડેથ પર. બટ જે પહેલાં એક લાઈફ એક્સપેક્ટન્સી આપણે કહીએ કે 2 to 3 decades બેક જે એવરેજ 60 to 65 હતી, કે 65 to 70 પણ ગણીએ, 100% આજે બીજા 10 થી 15 વર્ષ તમે બિકોઝ ઓફ મેડિકલ સાયન્સ તમે એડ કરી શકો છો. તો શું તમે એના માટે તૈયાર છો? એટલે તમારું પ્લાનિંગ એકચ્યુઅલી હવે પોસ્ટ રિટાયરમેન્ટ 30 થી 40 વર્ષનું થઈ ગયું છે, અને તમે ફક્ત કમાઓ છો 20-25 વર્ષ માટે. તો યોર ચેલેન્જ હેઝ બીકમ હ્યુજ. અને રિટાયરમેન્ટ એજ હજી એટલી જ છે. હા, તો રિટાયરમેન્ટ, અને એમાં આપણે અર્લી રિટાયરમેન્ટની વાત કરીએ, જે અનલાઇક યુએસ કે ત્યાં તમે યુ કેન વર્ક ટિલ યુ કેન વર્ક કાઇન્ડ ઓફ થિંગ. એક્ઝેક્ટલી. થર્ડ ચેલેન્જ એ છે કે તમે આજની તારીખમાં ડિજિટલ સ્પેસમાં રહો છો. એવરીથિંગ તમે કરો છો એ ટેકનોલોજી ડ્રિવન છે. હાથ પગ પર ભરોસો છે હજી પણ એટલો નથી. હવે એવરીથિંગ ડિજિટલ છે. હવે દાખલા તરીકે તમે આઈટીમાં હો અને તમે 45ની એજ પર રિટાયરમેન્ટ લઈ લીધી, અને તમારી એક જ સેટ ઓફ સ્કિલ હતી જે તેનાથી તમે તમારું કરિયર બનાવેલું, તમને બીજું કાંઈ નથી આવડતું. હવે એ સેટ ઓફ સ્કિલમાં તમે 5 વર્ષ કાઢ્યા, તમે 45ના થયા, બીજા 5 વર્ષ કાઢ્યા, અને તમારી અંદર બોર્ડમ, એટલે તમને હવે કંટાળો આવે છે કે હું ઘરે બેસીને શું કરું? ચલો 40 થી 45 મેં પૈસા ભેગા કરેલા, મારે દુનિયા જોવી હતી, મારે ઘરે બેસવું હતું, વહેલું નહોતું ઉઠવું, મારે બધું કરવું હતું, એ બધું 5 વર્ષમાં હું ભોગવી ચૂક્યો છું, અને હવે મારે પાછું કામે લાગવું છે. સો યુ હેવ બીન આઉટ ઓફ ટચ ઓફ ટેકનોલોજી અને તમારી સ્કિલ ફોર 5 to 10 years. એ દરમિયાન ટેકનોલોજી અને બીજું જનરેશન તમારાથી લગભગ ડબલ આગળ નીકળી ગયું છે. શું તમારામાં એ ક્ષમતા છે કે તમે કોપ અપ કરી શકશો? તો યુ આર લેફ્ટ બિહાઇન્ડ. થર્ડ એસ્પેક્ટ, તમે જેમ મોટા થતા જાઓ છો, તમારા છોકરાઓ પણ મોટા થતા જાય છે, તમારી સ્પાઉસ પણ મોટી થતી જાય છે. ઇટ કુડ બી એનીથિંગ. અને એ લોકો સાથે પણ મેન્ટલ અને ફિઝિકલ એડજસ્ટમેન્ટ જસ્ટ બાય સ્ટેઇંગ એટ હોમ ઇઝ અ વેરી ડિફિકલ્ટ જોબ. ઇટ્સ નોટ અ રૂલ, બટ ઇટ કુડ બી ડિફિકલ્ટ. જે વ્યક્તિને આપણે ભલે જોક્સમાં કહેતા હોઈએ છીએ કે હસબન્ડ જ્યારે બહાર હોય ત્યારે જ શાંતિ હોય, બટ અહીંયા તો હસબન્ડ રિયાલિટીમાં સાથે જ છે, અને હી ઇઝ નોટ અ ઓલ્ડ મેન, હી ઇઝ સ્ટીલ યંગ. તો એના માટે કેવી રીતે આખો સમય ઘરે રહેવું, શું કઈ પ્રવૃત્તિઓ કરવી, બધું કરશે, બધું વિચાર્યું હશે. આપણે નથી કહેતા કે આ એકદમ અણધાર્યો કોઈ ડિસિઝન છે કે અનકોલ્ડ ફોર ડિસિઝન છે,
ફિઝિકલ એક્ટિવિટી કરશે, એક્સરસાઇઝ કરશે, સોશિયલ એક્ટિવિટી કરશે, સોશિયલ માટે કંઈક એન્ડેવર કરવા હશે, ફોર ધ સોસાયટી સોસાયટી ઓર એનીથિંગ, બટ કેટલા હદ સુધી કરશે, કેટલો ટાઈમ સુધી કરશે, શું એનું મેન્ટલ મેકઅપ એટલું સ્ટ્રોંગ છે કે એ નેક્સ્ટ 20, 25, 30 વર્ષ કરી શકશે? તો આ બધા ફેક્ટર્સ બહુ જ ગણતરીમાં લેવા જરૂરી છે અને એના માટે આઈ થિંક તમારી પાસે એક નોન ફાઇનાન્શિયલ પ્લાન પણ સાથે હોવું જરૂરી છે. એબ્સોલ્યુટલી. સો ફાઇનાન્શિયલ પ્લાન સાથે નોન ફાઇનાન્શિયલ પ્લાનની તમે ઘણી ઇમ્પોર્ટન્ટ વાત કરી, કારણ કે આ બધા જ આસ્પેક્ટ્સ જોવાના હોય છે. અને પેલું કહે છે કે પહેલાં કંઈ પણ તમે તમારી લાઈફમાં ચેન્જ કરો તો યુ લાઇક ઇટ, બટ ધેન અગેન યુ વોન્ટ ટુ ગો બેક ટુ યોર રૂટીન લાઈફ. એઝ ફોર એક્ઝામ્પલ, તમે એક યુ આર ટાયર્ડ કે તમે એક રૂટીન લો છો, અહીંયા દોડો છો, અહીંયા યુ વોન્ટ ટુ ટેક અ હોલિડે, બટ ફોર મી થોડા દિવસ હોલિડે થાય પછી આઈ વોન્ટ ટુ ગો બેક, આઈ વોન્ટ ટુ કમ બેક એન્ડ મારું જે રેગ્યુલર લાઈફ છે એ કરવી છે, બિકોઝ દેટ કીપ્સ યુ ગોઈંગ મેન્ટલી અને દેટ કીપ્સ યુ ગોઈંગ ફિનાન્શિયલી એઝ વેલ. અને એઝ આઈ સેડ કે જેટલું બી હોય એટલું ઇઝ ડોન્ટ નો કે કઈ રીતના તમને આગળ જરૂરિયાત આવી શકે છે. પણ જે તમે આસ્પેક્ટ કહ્યો કે હવેનું જે જનરેશન છે, એસ્પેશિયલી આફ્ટર જે કોવિડ છે, ઘણું બધું મેન્ટલ આપણે એક ટર્ન અરાઉન્ડ જોયું છે કે વી વોન્ટ ટુ લીવ આર લાઈવ્સ, વી વોન્ટ ટુ ડૂ વોટ વી વોન્ટ ટુ ડૂ. અને એમાં એક આસ્પેક્ટ છે કે રિટાયર અર્લી, કારણ કે અત્યારમાં જે કોમ્પિટિશન છે ને અમુક વર્ગમાં આપણે જોયું છે કે દે આર એક્ઝોસ્ટેડ, દે વર્ક સો મચ. અમુક સેક્ટર્સની જો વાત કરીએ તો, એન્ડ દે અર્ન ગુડ મની ઓલ્સો એન્ડ દે વોન્ટ ટુ રિટાયર. Not just for doing nothing, પણ મે બી દે વોન્ટ ટુ વેન્ચર આઉટ ઓન ધેર ઓન. અને આપણે જોયું છે કે ઘણા બધા સ્ટાર્ટઅપ્સમાં દે આર ટેકિંગ પાર્ટ, વિચ ઇઝ ઓકે, બિકોઝ એમાં ફર્સ્ટ કંઈ અર્નિંગ ના હોય, પણ દે આર મેન્ટોર ઓર દે આર ડુઈંગ એનીથિંગ. સમ પીપલ આર ડુઈંગ નથિંગ, આઈ ડોન્ટ નો હાઉ દે સર્વાઈવ, એ મને નથી ખબર. પણ ઘણા બધા એ આસ્પેક્ટ્સ પણ આપણે જોયા છે કે કરિયર બ્રેક લઈને પાછા આવે છે, પણ એઝ યુ સેડ કે તમે એમાં પાછળ રહી જાઓ છો, પણ મે બી દે ડોન્ટ માઇન્ડ. આ બધા જ આસ્પેક્ટ્સ આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે તમે કહ્યું કે એક રિટાયરમેન્ટનું કોર્પસ આપણે કઈ રીતના ગણતરી કરવીને જોઈ લેવું બરાબર રહેતું હોય છે. પછી તમે કંઈ પણ કરો, આ જે મેં નેમ કર્યા એ કઈ રીતના આ બધું તમે ભેગું કરીને ઇફ યુ રીડ ધ જે અર્લી રિટાયરમેન્ટ લેતા હોય એનું માઇન્ડ જો રીડ કરવું હોય તો રીઝન. ટુ થિંગ્સ જે તમે વાત કરી, વન થિંગ કેચેસ માય અટેન્શન એઝ વેલ, કે પ્લાન એ જો તમારું ફક્ત ફાયર છે તો યુ આર જસ્ટ રિટાયરિંગ અર્લી. બટ ધ અધર એસ્પેક્ટ જે તમે કીધું, તમારું જો પ્લાન બી હોય સાથે, કે મારે 9 to 5 જોબની રેટ રેસમાંથી નીકળીને મારે પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, એના માટે હું સમજો કે મારી પહેલી ઇનિંગ્સ હતી એક કોર્પોરેટમાં, હું જોબ કરતો હતો. હવે મારી સેકન્ડ ઇનિંગ્સ જે છે એ એન્ટરપ્રેનર થઈને મારે સ્ટાર્ટઅપ કરવું છે કે એક પ્રોફેશનલ બનવું છે, કાંઈ પણ. સ્ટાર્ટઅપ ઇઝ જસ્ટ અ ન્યૂ ટર્મ વિચ વી આર યુઝિંગ એન્ડ અ ન્યૂ થિંગ વિચ વી આર ઓબ્ઝર્વિંગ, નથિંગ રોંગ ઇન દેટ. તો એના માટે પ્રોવિઝન કરવું ઇઝ અ પાર્ટ ઓફ અ ફાઇનાન્શિયલ પ્લાન. કે ભાઈ અગર હું જોબ નથી કરતો, કે મને જે મહિનાના 100 રૂપિયા મળવાના છે એટ ધ એન્ડ ઓફ ધ મંથ એ નથી મળવાના, તો એના માટે જે હું હવે નેક્સ્ટ એન્ટરપ્રેનર બનવાનો છું એના માટે હું પ્લાનિંગ કરીશ. નથિંગ રોંગ વિથ દેટ. કેમ કે એ ફાયર નથી, એ સેમી ફાયર છે. કેમ કે મારે રિટાયર થવું છે, બટ આ જોબ માટે રિટાયર થઈને મારે બીજું કંઈક કરવું છે. સો દેટ ઇઝ સ્ટીલ નોટ અંડર ધ ટર્મ ઓફ ધીસ ફાયર વિચ વી આર ટોકિંગ. નથિંગ રોંગ ઇન દેટ. કેમ કે એમાં એક ચેલેન્જ છે. ઇનફેક્ટ એ માણસના વ્યક્તિત્વને આખું એક નવું ઇગ્નિશન આપી શકે છે. કે સમથિંગ ન્યૂ, કે હવે હું પેલા 20 વર્ષ નોકરી કરી, આજે હું બિઝનેસમેન છું, તો નથિંગ રોંગ ઇન દેટ. તો એના માટે પ્લાનિંગ કરવી જરૂરી છે. અને ઘણા લોકો એ કરે છે, ઇનફેક્ટ લેડીઝ કરે છે, કે એ લોકો સબેટિકલ લે છે, મિડ કરિયર બ્રેક લે છે, કે જેના માટે એ લોકો હાયર એજ્યુકેશન પણ કરે છે. એના માટે તમે 2 વર્ષનું તમે કેવી રીતે પ્રોવિઝન કરો, એક કન્ટિન્જન્સી સાઇડ પર રાખો કે 2 વર્ષ તમારી પાસે કમાણી નથી, તમે નવો ધંધો કરશો, કંઈ ખાતરી નથી કે પહેલા દિવસથી તમને પ્રોફિટ થશે, તો એ સમય તમે કેવી રીતે કાઢી શકો, વેરી ઇમ્પોર્ટન્ટ. સો દેટ ઇઝ અ વેરી ઇન્ટેગ્રલ પાર્ટ. કે તમે સમજો કે 25 to 45 જોબ કરો, હવે તમને 45 to 60 તમને એન્ટરપ્રેનર બનવું છે, એ પ્લાનિંગનો એક હિસ્સો બની ગયો. યટ ફાયર નથી આવ્યું એમાં જે છે એ. અને ઇવન એક અહીંયા એક થોડુંક ડિવિએશન કરવા માંગુ છું, અને તમને જે કેલ્ક્યુલેશન છે તો જરૂર આપણે સમજાવશું, જે રિટાયરમેન્ટ કોર્પસનું જે કરવાનું છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક ડિવિએશન એ કરવા માંગુ છું કે ઇવન આપણા શાસ્ત્રોમાં, પ્રીતિ, એક બહુ જ આપણે કહીએ તો સીધી અને સરળ વસ્તુ લખી છે કે હરેક ચીજની એક એજ છે. કે તમે સ્ટાર્ટ કરો બ્રહ્મચર્યથી,
ઓકે, એમ દાખલા તરીકે કે 0 to 25 કે 0 to 20 હોય, એ પછી માણસ 25 થી 60 સુધી ગ્રસ્ત આશ્રમમાં હોય છે. એટલે દુનિયાની બધી ચીજોમાં એ સંડોવાયેલો હોય છે, કે લગ્ન કરવા, કે પરિવારની જિમ્મેદારી લેવી, કેવી રીતે કામ કરવું, કેવી રીતે પ્રગતિ કરવી, એ 60 વર્ષ સુધી છે. 60 વર્ષ પછી છે ગ્રસ્ત આશ્રમ, એટલે રિટાયરમેન્ટ, અને પછી સંન્યાસ. અહીંયા તમે શું કરો છો, એક આખો ફેઝ તમે સ્કીપ કરી દો. એટલે ઇવન આપણા શાસ્ત્રોથી આ એક અપવાદ છે, એક એક્સેપ્શન છે. તો ક્યાં મેળ ખાવાનું છે? હું અગેન્સ્ટ નથી, બટ કહું છું કે ઇટ ઇઝ વેરી વેરી આઉટલાયર થોટ, અને એના માટે બહુ જ પ્લાનિંગ કરવી જરૂરી છે. શિલ્પેશભાઈ, એક રિટાયરમેન્ટ માટે કેટલું કોર્પસ જરૂરી હશે, અને એ બધું આપણે રિટાયરમેન્ટ પ્રોસેસ કરીએ, જો રેગ્યુલર રિટાયરમેન્ટ હોય કે અર્લી રિટાયરમેન્ટ હોય? અર્લી રિટાયરમેન્ટ માટે આપણે વધારે, કારણ કે યુ આર ગોઈંગ ટુ લૂઝ ધોઝ મેની યર્સ, રાઈટ? કઈ રીતના તમારે એક કેલ્ક્યુલેશન કરવું જોઈએ કે ધીસ મચ ફિગર મે બી ઇનફ ફોર મી? ઓકે, સો જેમ તમે કહ્યું કે મે બી ઇનફ ફોર મી ઇઝ ધ રાઇટ વર્ડ. Yeah, because I always say maybe, yes. કેમ કે આ રોડ મેપ છે, આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગનો પાયો જ મે બી પર અને ઇફ પર આધારિત છે. સો આપણે ફ્યુચરનું પ્રોજેક્શન કરી રહ્યા, બટ એનું એક જે એક આપણે કહીએ કે એક ક્લોઝેસ્ટ ફોર્મ્યુલા કે ક્લોઝેસ્ટ રોડ મેપ જે છે એ હું સમજાવીશ. કે આપણે બેઝિકલી શું કહેવા માંગીએ છીએ રિટાયરમેન્ટમાં, કે આપણી પાસે ઇન્કમ નથી અને એક્સપેન્સીસ આપણા જે છે એ લગભગ હમણાં જે છે એની કરતાં ઓછા હશે, કેમ કે આપણે જે જીવન જીવી રહ્યા છે, બટ આપણી લાઈફસ્ટાઈલ અહીંયાથી ઓછી ન થવી જોઈએ. હોપફુલ થિંકિંગ. ઓકે, તો આપણા જે હમણાંના ખર્ચા છે, તો એ ખર્ચાને આપણે સૌથી પહેલાં તો માની લો કે આપણે 35 વર્ષનો કોઈ વ્યક્તિ છે, એને 60 વર્ષે રિટાયર થવું છે, એક રૂટીન રિટાયરમેન્ટની વાત કરું છું, તો એ વ્યક્તિને 25 વર્ષ હજી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવા માટે. તો એ વ્યક્તિનું જે આજનો માસિક ખર્ચો હોય, મંથલી એક્સપેન્સ જે હોય, આપણે એને કેલ્ક્યુલેટ કરવાનું કે ઇન્ફ્લેશન સાથે 25 વર્ષ રહીને એ મંથલી એક્સપેન્સ કેટલું થશે. એ કેલ્ક્યુલેશન આપણને ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર પર મળી જાય. હવે એમાં લગભગ એના ખર્ચા રિટાયરમેન્ટમાં 20-30% ઓછા હોય, કેમ કે એના બીજા ઘણા બધા રૂટીન ખર્ચા જે એ કરતો હોય એ નીકળી ગયા હોય, કે છોકરાઓની ફીઝ હોય કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, એ બધો લગભગ ખર્ચો એ લોકોનો રિટાયરમેન્ટ પહોંચતા નીકળી જાય, બટ બીજા ખર્ચા એડ થઈ શકે. મેડિકલ એક્સપેન્સ એડ થાય, ટ્રાવેલ એડ થાય, મેજર પાર્ટ. તો આપણે એ ઇન્ફ્લેશન એડ કરીને કે એ ખર્ચો આજે જેટલો છે એના પર લગભગ 6% ઇન્ફ્લેશન 25 વર્ષમાં એડ કરીએ તો એ મંથલી કેટલું થાય. હવે સ્ટોરી ત્યાં સ્ટાર્ટ થાય છે. હવે ત્યાંથી ગણતરી કરીને એ મંથલી ખર્ચો જે છે એને આપણે ગણવાનો, કે માણસ 60ની ઉંમરે રિટાયર થાય તો દાખલા તરીકે 80 સુધી જીવે, તો એ ખર્ચો એને નેક્સ્ટ 20 વર્ષ મંથલી ટુ મંથલી આવવાનો છે. ઇન્ફ્લેટેડ અમાઉન્ટ. કરેક્ટ. હવે એ અમાઉન્ટ જે આવશે, જ્યારે એ અમાઉન્ટ એને ઇન્વેસ્ટ પણ કરવી પડશે, જે ખર્ચો જે સામે તો કાઢશે ક્યાંથી ખર્ચો. હવે એ અમાઉન્ટને જ્યારે આપણે 20 વર્ષની ગણતરી કરીએ કે 60થી 80નું, એનો હિસાબ એ આવે કે એને 60ની એજ પર કેટલો ભંડોળ જોશે, એ આપણને એક અમાઉન્ટ મળી જાય. વીઝબલ્સ જે ફાયર કરે છે, જેને ફાયર ફાયર તો કરવું વાત જ નથી કરતો, આ નોન ફાયર છે. નો, આ જ એકદમ એ છે, તો એ લોકોને તો ડબલ ટ્રિપલ. અને એમાં ખર્ચો શું થાય કે 20, સમજો કે 30 વર્ષનો વ્યક્તિ અને 10 વર્ષમાં રિટાયર થવું હોય, ત્યારે એને મોટો ગેપ ન દેખાય, બટ એનો પ્રોબ્લેમ થાય 40થી 80માં. the later part of it, and he has to make up for that much money. So you have to create a corpus which you get કે તમને 60ની ઉંમરમાં એક અમાઉન્ટ મળે, કે એ અમાઉન્ટ તમને રીચ કરવાની છે. એ અમાઉન્ટ તમે જો ઇન્વેસ્ટ કરો, એની સામે ઇન્ફ્લેશન આવે તો રિયલ રેટ ઓફ રિટર્ન શું છે એ તમને ખબર પડે. કેમ કે તમે ઇન્વેસ્ટ કરવાના છો, બટ 60થી 80 પર ઇન્ફ્લેશન તો ત્યારે પણ લાગવાનું છે. તો તમે એવી રીતે ઇન્વેસ્ટ કરો કે તમે ઇન્ફ્લેશનને ત્યારે પણ બીટ કરી શકો. So this is the way the entire thing is calculated of retirement. ફાયરમાં એક્ઝેક્ટલી જે આપણે વાત કરી, કે જે ફેક્ટર્સ છે જે આપણે ગણવાના છે એ થોડા વધારે શાર્પ થઈ જાય છે, વધારે તીવ્ર થઈ જાય છે. તો જો તમને ફાયરની એક ઈચ્છા હોય તો 4-5 ફેક્ટર્સ હું કહી શકીશ. એક, સ્ટાર્ટ રિયલી અર્લી. કે એવું નહીં કે હું જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગુ છું એ હું 35-40 કરીશ, ત્યાં સુધી તો ચીડિયા ચૂક ગઈ ખેત, બધું પતી ગયું. તો યુ હેવ ટુ સ્ટાર્ટ વેરી અર્લી. એના માટે તમારી સોચ જે છે એ 20-22 વર્ષની તમારા પહેલાં જોબથી શરૂ થવી જોઈએ, અગર તમને ફાયર કરવું હોય
તો સેકન્ડ, તમારી ઇન્કમ જ સ્ટાર્ટિંગથી તો નહીં બટ તમારું લગભગ 25% કરિયર થઈ ગયું ત્યારથી હાઈ અર્નિંગ જોબમાં હોવી જોઈએ. એ તો બધાની ઈચ્છા હોતી છે. નહીં, પણ આમાં તો એવું નહીં કે પ્રોગ્રેસિવ નહીં, કેમ કે તમારે સમય નથી. યુ આર ડુઈંગ અ સ્મોલ સ્પ્રિન્ટ. તમે મેરેથોન નથી કરી રહ્યા, એટલે તમારે ભાગવાની ગતિ તમારી છે પહેલાથી ફાસ્ટ રાખવી પડશે. તો એના માટે બીજો એક ચીજ આવે છે કે તમારું ભણતર કે તમારા ક્વોલિફિકેશન એટલા શાર્પ હોવા જોઈએ કે તમે યુ કેન ડિમાન્ડ દેટ થિંગ, કેમ કે સમય ઓછો છે. થર્ડ થિંગ કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં તમે ચૂક ન કરી શકો, કે તમારું પ્રોડક્ટ સિલેક્શન જે છે કે તમે જો બાય ચાન્સ કેવા પ્રમાણે કોઈ આપણે કહીએ કે કોન્ઝર્વેટિવ પ્રોડક્ટ્સમાં નાખી દીધી ઇન્વેસ્ટમેન્ટ, કે તમારી પાસે અગેન સમય ઓછો છે, તો તમારા ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક સિલેક્શન કે તમારું ફંડ સિલેક્શન અગ્રેસિવ હોવું જોઈએ. આના પ્રોઝ એન્ડ કોન્સ પણ છે જેની હું વાત કરીશ આ બધી વસ્તુની. ફોર્થ, તમારું ઇન્સ્યોરન્સ, અગેન લાઈક વેધર ફાયર ઓર નોટ ફાયર, ઇન્સ્યોરન્સ શુડ બી વેરી સ્ટ્રોંગ. કેમ કે જો આ જર્નીમાં તમારું ક્યાંક આગળ પાછળ થઈ ગયું તમારું કે પરિવારનું, હેલ્થ વાઇઝ ઓર લાઈફ વાઇઝ, ધ હોલ ડ્રીમ, તમારું જે આખું સ્વપ્ન છે એ ઇમિડિયેટલી નીચે આવી જશે. અને ફાઇનલ જે છે એ કે તમે દાખલા તરીકે 40 કે 45ની ઉંમરમાં જો રિટાયર થવા માંગતા હો, યુ કેન નોટ અફોર્ડ ટુ હેવ લાયબિલિટીઝ વેન યુ રિટાયર. કેમ કે એના પછી તમે લાયબિલિટી ક્લિયર કરવાનો તમને સમય કે મોકો નહીં મળે. તો આ 5 વસ્તુ એકદમ અગત્યની છે. અને જો આ ન થઈ તો તમારું ફાયર ક્યારે મિસફાયરમાં બદલાઈ જશે એ તમને ખબર પણ નહીં પડે. તો મિસ ફાયર તો નથી કરવું, ફાયર જ રહેવું જોઈએ ને એના માટે કેટલું બધું પ્રી પ્લાનિંગ કરવું પડશે એ તમે જોઈ શકો છો. કલ્પેશ, આમાં છે ને આઈ કેન ગો ઓન એન્ડ ઓન, પણ આઈ થિંક સમયનો અભાવ છે. પણ એક બિગિનર થોટ આપવા જરૂરી હતો, જે પણ ફાયર એટલે કે અર્લી રિટાયરમેન્ટ માટે વિચારતા હોય કે કઈ રીતના તમારે એક પ્લાનિંગ કરી શકો ને કઈ રીતના તમે ડિસિઝન લઈ શકો. મે બી આપણે સબસિક્વન્ટલી થોડા દિવસમાં પાછો અમે આવો શો કરીશું, પણ અત્યારના માટે તમને આ થોટ તો ઇનિશિએટ કરશે કે જો અર્લી રિટાયરમેન્ટ લેવું હોય તો કઈ રીતના આપણે પ્લાનિંગ કરવું જોઈશે. કલ્પેશભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.